નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રાથમિક પ્રક્રિયાઓના ઉપયોગથી શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈ ગયા. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 17. 2 0 -1 5 1 0 અને 0 1 તો 3. તો આ શ્રેણિક પર પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરી વ્યસ્ત શ્રેણિક મેળવો. તો અહીં સ્તંભ શ્રેણિકનો ઉપયોગ કરીને ગણતરી કરીશું. તો એના માટે સ્તંભ શ્રેણિકનો ઉપયોગ કરીને ગણતરી કરવા માટે તો સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરી વ્યસ્ત શ્રેણિક મેળવીશું. મેળવવા એ ઇક્વલ ટુ આપણે જોઈ ગયા કે એ ઇન્ટુ આઈ સ્વરૂપ લખવું પડે. અને માટે તો અહીંથી આપણે શરૂઆત કરીએ. 2 0 -1 5 1 0 0 1 3 અને ઇક્વલ ટુ એ ઇન્ટુ આઈ એટલે કે 1 0 0 0 1 0 0 0 1 આ સ્વરૂપમાં આપણે લખીશું. આ સ્વરૂપે લખી ત્યારબાદ તો સ્તંભ પ્રાથમિક પ્રક્રિયાઓ તો માત્ર સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું. તો પ્રાથમિક સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવી છે. તો સૌ પ્રથમ તો આ ઘટકને તો 0 તો અહીંયા 1 મેળવવા માટે તો સ્તંભ પ્રક્રિયા માટે અહીંથી ક્રમ મેળવવાનો છે. આ 1 0 0 ફરી આ 1 આ બંને 0 ત્યારબાદ આ 1 અને આ બંને 0. તો એ ક્રમમાં આપણે ગણતરીમાં આગળ વધીશું. તો માટે તો પ્રથમ સ્તંભ તો આપણે કહી શકીએ પ્રથમ સ્તંભના ઘટકોને 2 વડે ભાગો એટલે કે અહીંયા આપણને 1 મળી જાય. પહેલો ઘટક મળે 5/2 આ ઘટક 0 0 1 1 -1 0 3 અને ઇક્વલ ટુ એ ઇન્ટુ ફરી પ્રથમ સ્તંભના ઘટકોને 1/2 વડે ગુણીએ છીએ. માટે તો 1/2 0 0 0 0 અને 1 તો 0 અહીંયા 0 1 મળે. કારણ તરીકે આપણે લખીશું C1 2 1/2 C1 કરતા આ પ્રક્રિયા કરતા ફરી તો માટે ફરી આપણે જોઈએ આ ઘટક 0 આપણને આપેલો છે. તો આ ઘટક 0 મેળવવો અને એ ઘટક 0 મેળવવા માટે આના પછી ફરી ઉમેરી દો. પ્રથમ સ્તંભના ઘટકોને ત્રીજા સ્તંભમાં ઉમેરો એટલે કે તો આપણે કઈ ક્રિયા કરવી પડે તો C3 પ્લસ C1 તો આ ક્રિયા કરતા અને માટે તો 1 0 અને અહીંયા તો 0 5/2 તો પ્રથમ સ્તંભના ઘટકોને આમાં ઉમેરવાના છે. 1 આમાં ઉમેરી દો તો 5/2 ફરી 0 1 0 આમાં ઉમેરાય તો 3. એ જ ક્રિયા તો આ શ્રેણિક માટે આપણે કરવાની છે. એ ઇન્ટુ તો આ શ્રેણિક માટે પણ એ કરો તો પ્રથમ સ્તંભના ઘટકોને ત્રીજા સ્તંભમાં ઉમેરી દો તો 1/2 0 0 0 1 તો 0 આમાં ઉમેરી દઈએ તો 1/2 0 પ્લસ 0 એટલે કે 0 અને 1 તો આ સ્વરૂપ મળે. હવેથી આગળ વધીએ તો માટે તો ફરી આ 1 0 0 આપણે મેળવી દીધા. અહીંયા પણ 1 છે. તો આ બે ઘટકને 0 બનાવવા માટે તો 5/2 વડે ગુણીને આમાંથી બાદ કરો એટલે કે તો આપણે લખી શકીએ કે 5/2 વડે ગુણો અને આમાંથી બાદ કરો તો 1 જ રહે. અહીંયા 5/2 તો આ ઘટક 0 મળે. 5/2 આમાંથી બાદ થાય તો -5/2 0 1 1 ફરી અહીંયા તો 5/2 વડે ગુણીને આમાંથી બાદ કરો તો અહીંયા પણ 0 થશે. 1 તો 5/2 -5/2 તો 0 5/2 તો 3 માઇનસ તો
તો 3 માઇનસ 5/2 એટલે કે તો 10 માઇનસ 5 એટલે કે તો 3 × 2 6 માઇનસ 5 એટલે કે 1/2 તો 1/2 3 માઇનસ 5/2 તો 1/2 અને ઇક્વલ ટુ એ ઇન્ટુ ફરી એ જ ક્રિયા અહીંયા આપણે કરવાની છે પણ એ ક્રિયા અહીંયા લખીશું કારણ તરીકે કઈ ક્રિયા કરીએ છીએ તો અહીંયા આપણે ક્રિયા કરેલી છે કે C1 માઇનસ તો C1 માઇનસ 5/2 તો 5/2 C2 અને એ જ રીતે તથા આપણે ત્રીજી ક્રિયા કરીએ છીએ C3 માઇનસ ફરી આને 5/2 વડે ગુણીને તો બાદ કરીએ છીએ 5/2 C2 તો આ બે ક્રિયા કરતા તો આ બે ક્રિયા કરીએ છીએ એ ક્રિયા આપણે લખવાની તો એ જ ક્રિયા અહીંયા પણ કરો તો એ ક્રિયા અહીંયા પણ કરો તો ફરી આપણે કહી શકીએ કે આના 5/2 વડે ગુણીને આમાંથી બાદ કરો તો 1/2 માઇનસ 0 એટલે કે 1/2 5/2 આમાંથી બાદ થાય તો માઇનસ 5/2 અને 0 તો 0 તો 0 1 તો 0 5/2 વડે ગુણીને આમાંથી બાદ કરો તો 1/2 જ રહેશે પહેલો ઘટક અહીંયા 5/2 બાદ થાય તો માઇનસ 5/2 અને અહીંયા 0 તો 0 બાદ થાય એટલે કે તો 1 જ રહે તો આ પ્રમાણે આપણે ઘટક મેળવી શકીએ તો 1 0 0 1 અને આ બે 0 મેળવી દીધા હવે આને 1 મેળવી દો અને 1 કરવા માટે 2 વડે ગુણી દો તો માટે તો ફરી આપણે કહી શકીએ કે તો અહીંયા ત્રીજા સ્તંભના ઘટકોને 2 વડે ગુણતા તો સ્તંભ ઉપર જ ક્રિયા કરીએ છીએ માટે ત્રીજા સ્તંભના ઘટકોને 2 વડે ગુણીએ તો 1 0 માઇનસ 5/2 0 1 1 0 0 1 અને ઇક્વલ ટુ એ ઇન્ટુ ફરી અહીંયા આપણે ગણતરી કરીએ તો ત્રીજા સ્તંભના ઘટકોને 2 વડે ગુણતા તો 1/2 0 1 માઇનસ 5/2 1 અને માઇનસ 5 0 0 તો આ 2 ઘટક મળશે કારણ તરીકે આપણે લખીશું કે C3 2 તો ત્રીજા સ્તંભના ઘટકોને 2 વડે ગુણીશું 2C3 કરતા ત્રીજા સ્તંભના ઘટકોને 2 વડે ગુણતા તો આવું સ્વરૂપ મળે ફરી આપણે આગળ વધીએ તો માટે તો હવે આપણે તો અહીંયા તો આ બધા ઘટકો મેળવી દીધા આ બે ઘટકને 0 બનાવો છે તો આને 5/2 વડે ગુણીને આમાં ઉમેરી દો તો ત્રીજા સ્તંભના ઘટકોને 5/2 વડે ગુણીને પ્રથમ સ્તંભમાં ઉમેરો અને 1 વડે ગુણીને બાદ કરો એટલે કે -1 વડે ગુણીને ઉમેરો તો માટે આપણને તો પ્રથમ ઘટકો આ પ્રમાણે મળશે કે 5/2 વડે ગુણીને આમાં ઉમેરતા તો 1 0 0 ફરી 1 વડે ગુણીને બાદ કરતા તો 1 0 1 અને તો અહીંયા 0 થાય 0 0 1 પણ એ ક્રિયા આપણે લખવી પડશે કારણ કે અહીંયા આપણે ઘટકો તો મેળવી દીધા પણ એ ક્રિયા સાથે આપણે લખેલી હોય તો આ બીજા શ્રેણિક માટે આપણને ગણતરી કરવામાં કોઈ તકલીફ ન પડે એટલે કે કઈ ક્રિયા કરીએ છીએ તો અહીંયા ત્રીજા સ્તંભના ઘટકોનો ઉપયોગ કરીને પ્રથમ સ્તંભ બદલીએ છીએ તો C1 માઇનસ C1 પ્લસ 5/2 તો C3 અને C2 માઇનસ તો C3 C2માંથી C3 બાદ કરીએ તો આ બે ક્રિયાઓ કરવાની છે C1 પ્લસ 5/2 C3 તો 5/2 વડે ગુણીને પ્રથમ સ્તંભમાં ઉમેરી દો 5/2 પ્લસ 1/2 6/2 એટલે કે પહેલો ઘટક મળે તો 3 એ જ રીતે -5 એને તો 5/2 વડે ગુણો તો -25/2 અને એ આમાં ઉમેરી દો અહીંયા આપણે તો 5/2 વડે ગુણીને આમાં ઉમેરીએ છીએ તો -25/2 આમાં ઉમેરાય તો -25 - 5 એટલે કે -30/2 એટલે કે -15 અને એ જ રીતે આના આપણે તો 5/2 વડે ગુણીએ તો 5 મળશે અને આમાં ઉમેરાય તો અહીંયા તો ઘટક 5 મળે બીજો સ્તંભ એનો એ જ રહેશે 0 1 તો 0 ફરી ત્રીજા સ્તંભના ઘટકો માટે તો બીજા સ્તંભના ઘટકો આપણે બદલાશે કારણ કે આપણે તો ત્રીજા સ્તંભના ઘટકોને તો બીજા સ્તંભમાં ઉમેરીએ તો ઉમેરી દો તો 0 પહેલો ઘટક 0 રહે
પણ 1 - 5 તો આ -4 થશે અને આ ઘટક આમાં ઉમેરાય તો આ ઘટક 2 મળશે. પણ ત્રીજા સ્તંભના ઘટકો એના જ રહેશે એટલે કે તો 1 - 5 2 તો 1 - 5 2 અને માટે આપણે કહી શકીએ કે આ આઈ મળ્યો માટે તો માટે આપણે કહી શકીએ કે માટે તો એ ઇન્વર્સ અને ઇક્વલ ટુ તો આ માગેલો શ્રેણિક થાય 3 0 1 -15 -4 -5 5 2 અને 2 તો આ માગેલો શ્રેણિક છે. અહીંયા આપણે તો C2 - C3 તો C2 બીજા સ્તંભમાંથી આ બાદ કરવાના 0 - 1 એટલે કે અહીંયા -1 મળશે. અહીંયા 1 - -5 એટલે કે 6 મળશે. તો આ ગણતરીમાં આપણે તો એ સુધારી લઈએ. 0 - 1 એટલે કે -1 અહીંયા 6 મળશે અને અહીંયા 0 - 2 તો -2 મળશે. આ +6 મળશે એટલે આ સુધારી લઈશું. તો 3 - 1 1 -15 +6 તો +6 એટલે કે અહીંયા આપણે તો આ +6 મળશે, આ -1 મળશે. ગણતરીમાં આપણે ખાસ આ ચોકસાઈ રાખવાની છે. 2 - 2 તો -2 મળશે. આ પ્રમાણે આપણને શ્રેણિક મળશે. તો માટે આપણે લખી શકીએ અહીંયા આપણે ફરીથી લખી દઈએ એ ઇન્વર્સ ઇક્વલ ટુ તો 3 - 1 1 મળશે, -15 6 અને -5 5 -2 અને 2. અહીંયા આપણે ગણતરીમાં આમાંથી તફાવત લેવાનો હતો, આપણે સરવાળો કરી દીધો હતો. C2 - C3 તો અહીંયા માઇનસ તો બાદ કરવાના હતા. 0 - 1 એટલે કે -1 1 તો +6 અને 0 - 2 તો -2 તો એ પ્રમાણે ઘટકો થશે. એ આપણે સુધારી લઈશું. હવે એથી આગળ વધીએ. ઉદાહરણ 26 જો A ઇક્વલ ટુ તો જો A ઇક્વલ ટુ cos θ - sin θ અને cos θ હોય તો સાબિત કરો કે an અને ઇક્વલ ટુ cos nθ sin nθ એ જ રીતે -sin nθ cos nθ n બિલોંગ્સ ટુ n. તો આ સાબિત કરો. તો અહીંયા આપણે સાબિતી માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું અને ગાણિતિક અનુમાનના સિદ્ધાંત માટે તો વિધાન Pn તો અહીં Pnનો ઉપયોગ કરો. Pn વિધાન આ પ્રમાણે લઈશું કે જો A ઇક્વલ ટુ cos θ sin θ -sin θ અને cos θ હોય તો an ઇક્વલ ટુ cos nθ sin nθ -sin nθ અને cos nθ આવો શ્રેણિક મળે. તો અહીં P1 માટે n ઇક્વલ ટુ 1 લેતા તો તો 1 એટલે કે એની 1 ઘાત એટલે કે કયું સ્વરૂપ મળે તો cos 1 θ એટલે કે cos θ sin θ -sin θ અને cos θ મળે. પણ જે આપણને આપેલ જ છે એટલે કે એ બરાબર તો આ આપણને આપેલું જ છે અને માટે આપણે કહી શકીએ માટે તો P1 સત્ય. હવે આપણે ધારો કે K બિલોંગ્સ ટુ n માટે PK સત્ય. પણ PK સત્ય છે એનો અર્થ શું થાય તો જો A ઇક્વલ ટુ આ હોય તો આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ K ઇક્વલ ટુ તો આવું સ્વરૂપ મળે cos k તો k θ sin k θ -sin k θ અને cos k θ મળે. તો K ઇક્વલ ટુ આ થાય એમ કહી શકાય. P
PK સત્ય છે એનો અર્થ કે જો A ઇક્વલ ટુ આ હોય તો એની કે ઘાત ઇક્વલ ટુ આ મળે. તો આ વિધાન સત્ય છે અને આપણે પરિણામ નંબર 1 કહીએ. પણ PK+1 સાબિત કરવા માટે તો PK+1 સાબિત કરવા માટે તો e⁻k+1 થી શરૂઆત કરો. તો માટે તો e⁻k+1 પણ e⁻k+1 ઇક્વલ ટુ e⁻k ઇન્ટુ a અથવા a ઇન્ટુ e⁻k એને બે સ્વરૂપમાં લખી શકાય. આ સ્વરૂપે લખો અથવા a ઇન્ટુ e⁻k અને ઇક્વલ ટુ તો પહેલાં શ્રેણી કે લખી દો તો કોસ થીટા સાઇન થીટા માઇનસ સાઇન થીટા અને કોસ થીટા ઇન્ટુ e⁻k તો એ તો આપણે એ લખેલો છે કોસ k થીટા સાઇન k થીટા માઇનસ સાઇન k થીટા અને કોસ k થીટા. તો આવું સ્વરૂપ પડે. તો આ બંનેનો ગુણાકાર થાય અને એ ગુણાકારનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો ઇક્વલ ટુ તો હવે આપણે ગુણાકાર મેળવીએ તો ઇક્વલ ટુ તો અહીંયા 2x2 અને આ 2x2 શ્રેણિક છે માટે 2x2 પ્રકારનું શ્રેણિક મળે અને 2x2 પ્રકારનું શ્રેણિક મળે તો કઈ સ્વરૂપ મળે તો અહીંયા પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટ તો એનો ગુણાકાર તો કોસ થીટા કોસ k થીટા માઇનસ સાઇન થીટા સાઇન k થીટા તો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. એટલે કે અહીંયા આપણે લખીએ બધા સ્ટેપ તો આ પ્રમાણે લખી શકાય કોસ થીટા કોસ k થીટા માઇનસ સાઇન થીટા સાઇન k થીટા. એ જ રીતે બીજો ઘટક તો કોસ થીટા સાઇન k થીટા એટલે કે સાઇન k થીટા કોસ થીટા સાઇન k થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ કોસ k થીટા ઇન્ટુ સાઇન થીટા. તો આ બીજો ઘટક મળે. એ જ રીતે બીજી હારના ઘટકો તો બીજી હારનો ઉપયોગ કરો. પ્રથમ સ્તંભ તો માઇનસ તો સાઇન થીટા કોસ k થીટા માઇનસ સાઇન k થીટા કોસ થીટા એમાંથી માઇનસ એને બહાર લઈ લો તો આપણે લખી શકીએ કે સાઇન થીટા કોસ k થીટા પ્લસ કોસ થીટા સાઇન k થીટા કોસ થીટા સાઇન k થીટા. એ જ રીતે બીજો ઘટક તો બીજો ઘટક તો સાઇન k થીટા સાઇન થીટા તો સાઇન k થીટા સાઇન થીટા અને તો સાઇન k થીટા સાઇન થીટા અહીંયા આપણે તો ગણતરી કરીએ છીએ ત્યારે ચિહ્ન માઇનસ છે. બીજી હાર અને બીજો સ્તંભ લઈએ તો આનું ચિહ્ન માઇનસ અને પ્લસ કોસ થીટા કોસ k થીટા તો પ્લસ કોસ k થીટા કોસ થીટા. પણ હવે આપણે જોઈએ તો આ તો સૂત્ર છે તો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા તો કોસ આલ્ફા પ્લસ બીટા એટલે કે કોસ k થીટા પ્લસ થીટા પણ કોસ k થીટા પ્લસ થીટા તો k+1 થીટા. તો આ પહેલો ઘટક મળે. આ બીજો ઘટક તો સાઇન k થીટા કોસ થીટા પ્લસ કોસ k થીટા તો સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા એ તો સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે એટલે કે સાઇન તો k થીટા પ્લસ થીટા તો k+1 થીટા. આવું સ્વરૂપ મળે. અહીંયા માઇનસ ચિહ્ન આપણે બહાર લીધું છે તો ફરી સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા તો સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે માટે આપણે લખી શકીએ કે સાઇન તો k થીટા પ્લસ k થીટા તો ફરી k+1 ઇન્ટુ થીટા અને તો અહીંયા તો કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા એ તો કોસ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે એટલે કોસ થીટા પ્લસ k થીટા તો k+1 થીટા. તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ તો PK+1ની જમણી બાજુ થાય ની જમણી બાજુ. એનો અર્થ કે માટે PK+1 સત્ય છે માટે તો PK+1 સત્ય અને PK+1 સત્ય હોય તો આપણે ગાણિતિક અનુમાનનો ઉપયોગ કરી શકીએ. આમ આપણે કહી શકીએ કે આમ આપેલ વિધાન Pn માટે P1 સત્ય તથા k બિલોંગ્સ ટુ n માટે PK સત્ય હોય
તો ઇમ્પ્લાય પીકે પ્લસ 1 પણ તો સત્ય. માટે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે કહી શકીએ કે સિદ્ધાંતથી તો આપેલું વિધાન Pn, તો સિદ્ધાંતથી Pn પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે કેવું થાય? સત્ય થાય, એમ આપણે કહી શકીએ. તો આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે આવા દાખલાઓની સાબિતી આપીએ. હવે આગળ વધીએ. ઉદાહરણ નંબર 27. જો એ અને બી સમાન કક્ષાવાળા શ્રેણિક હોય તો સાબિત કરો કે એ બી સમમિત શ્રેણિક થાય તો જ એ અને બીના ગુણાકાર માટે એ બી ઇક્વલ ટુ બી એ થાય. અહીંયા આપણે આપેલું છે કે એ અને બી સમાન કક્ષાવાળા શ્રેણિક છે. સમાન કક્ષાવાળા પણ કેવા શ્રેણિક છે? સમમિત શ્રેણિક છે. સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. તો એ અને બી, તો અહીં આપણે કહી શકીએ અહીં એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. માટે આપણે શું કહી શકીએ? તો એ ડેશ ઇક્વલ ટુ એ અને બી ડેશ ઇક્વલ ટુ બી થાય. હવે આપણે તો અહીંયા સાબિત કરવાનું છે કે એ બી સમમિત શ્રેણિક થાય તો જ એ અને બીના ગુણાકાર માટે એ બી ઇક્વલ ટુ બી એ થાય. હવે એ ઇન્ટુ બી સમમિત શ્રેણિક છે એમ આપણે લઈએ તો એ બી ઇક્વલ ટુ બી એ સાબિત કરવું પડે. અને એ બી ઇક્વલ ટુ બી એ લઈએ તો ત્યારે તો એ ઇન્ટુ બી સમમિત શ્રેણિક થાય એમ આપણે સાબિત કરવું પડે. તો અહીં એ ઇન્ટુ બી સમમિત શ્રેણિક છે એમ આપણે ધારી લઈએ તો સમમિત શ્રેણિક છે. તો એ ઇન્ટુ બી સમમિત શ્રેણિક છે એનો અર્થ શું થાય? તો એ ઇન્ટુ બીનો ડેશ અને ઇક્વલ ટુ એ ઇન્ટુ બી થાય. એ ડેશ ઇક્વલ ટુ એ એમ એ ઇન્ટુ બીનો ડેશ ઇક્વલ ટુ એ બી થાય. પણ ફરી આપણે કહી શકીએ એ ઇન્ટુ બીનો ડેશ તો બી ડેશ ઇન્ટુ એ ડેશ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી થાય. પણ બી ડેશ ઇક્વલ ટુ બી અને એ ડેશ ઇક્વલ ટુ એ તો બી ઇન્ટુ એ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી થાય. માટે એ બી ઇક્વલ ટુ બી એ થાય. તો ઇમ્પ્લાઇઝ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ઇન્ટુ એ મળે. એનો અર્થ કે એ બી સમમિત શ્રેણિક હોય તો આ પરિણામ મળે. આના આપણે કહી શકીએ કે અહીંયા તો એક બાજુ આપણે પૂરી કરી દીધી. હવે તો એ અને બીના ગુણાકાર માટે તો એ બી ઇક્વલ ટુ બી એ. તો ધારો કે આપણે લખી શકીએ એ બી ઇક્વલ ટુ બી એ આપેલ. તો આ આપેલું હોય તથા એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે એ પણ આપણને આપેલ. તો તથા આપણે કહી શકીએ તથા એ ડેશ ઇક્વલ ટુ એ અને બી ડેશ ઇક્વલ ટુ બી પણ આપેલ. તો હવે આપણે સાબિત કરવું છે કે એ ઇન્ટુ બી સમમિત શ્રેણિક થાય. તો એ અને બીનો ગુણાકાર એ સમમિત શ્રેણિક છે એમ સાબિત કરો. તો ઘણી બધી રીતે આપણે એની સાબિતી આપી શકીએ. એ બી સમમિત શ્રેણિક છે એ સાબિત કરવા માટે તો એ ઇન્ટુ બીનો ડેશ તો એ ઇન્ટુ બીનો ડેશ અને ઇક્વલ ટુ તો આપણે તો એની ગણતરી કરવી પડે. પણ એ ઇન્ટુ બીનો ડેશ ઇક્વલ ટુ બી ડેશ ઇન્ટુ એ ડેશ. તો આ આપણે જાણીએ છીએ બી ડેશ ઇન્ટુ એ ડેશ અને બી ડેશ ઇન્ટુ એ ડેશ તો તો અહીંયા આપણે લખી શકીએ બી ઇન્ટુ એ. પણ બી ઇન્ટુ એ ઇક્વલ ટુ તો એ ઇન્ટુ બી આપણને આપેલું છે અને માટે આપણે કહી શકીએ એ ઇન્ટુ બીનો ડેશ ઇક્વલ ટુ એ બી. માટે તો એ ઇન્ટુ બી એ સમમિત શ્રેણિક છે. તો આ સાબિત થાય. તો હવે આપણે આગળ વધીએ. પ્રકરણ સ્વાધ્યાય 3. પ્રકરણ સ્વાધ્યાય 3માં તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. અહીંયા પણ આપણે જોઈએ કે એ ઇક્વલ ટુ આ શ્રેણિક હોય 1 1 1 બધા ઘટકો 1 3 ક્રોસ 3 શ્રેણિક છે તો એની n ઘાત ઇક્વલ ટુ આ થાય એમ સાબિત કરો. તો અહીંયા પણ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. તો આપણે ધારી લઈએ ધારો કે Pn તો જો એ ઇક્વલ ટુ આ શ્રેણિક હોય 1 1 1 1 1 1 અને 1 1 1 હોય તો એ રેસ ટુ n ઇક્વલ ટુ આ શ્રેણિક આપણે લખી દઈએ 3 રેસ ટુ n -1 3 રેસ ટુ n -1
3 રેઝ ટુ n માઇનસ 1, 3 રેઝ ટુ n માઇનસ 1, 3 રેઝ ટુ n માઇનસ 1, 3 રેઝ ટુ n માઇનસ 1 અને 3 રેઝ ટુ n માઇનસ 1. તો આ શ્રેણિક થાય. તો આને આપણે તો વિધાન Pn તરીકે લઈશું. હવે તો P1 માટે n ઇક્વલ ટુ 1 લેતા, n ઇક્વલ ટુ 1 લેતા તો એની 1 ઘાત અને ઇક્વલ ટુ, તો આમાં એની કિંમત 1 લઈએ તો 3 રેઝ ટુ 1 માઇનસ 1, તો 3 રેઝ ટુ 0 એટલે કે 1. એ જ રીતે બધા ઘટકો 3 રેઝ ટુ 0 જ થશે એટલે કે 1 1 1 1 1 1 મળે. અને જે આપણને એ આપેલ છે, તો જે આપણને એ તરીકે આગળ તો આપણને આપેલું જ છે માટે તો P1 કેવું છે? સત્ય. હવે આપણે ધારી લઈએ, ધારો કે k બિલોંગ્સ ટુ n માટે pk સત્ય. પણ pk સત્ય છે એનો અર્થ શું થાય? તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ તો pk સત્ય છે એનો અર્થ કે એની k ઘાત. તો શ્રેણિક એ માટે એ રેઝ ટુ k ઇક્વલ ટુ, તો આપણે કહી શકીએ કે એ રેઝ ટુ k ઇક્વલ ટુ 3 રેઝ ટુ k માઇનસ 1, 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 બધા જ ઘટકો તો આ પ્રમાણે 3 રેઝ ટુ k માઇનસ 1 લખી દો. તો આ મળે. તો આ પરિણામ નંબર 1 કહી શકાય. તો આ આપણને આપેલું છે માટે એ રેઝ ટુ k પ્લસ 1 અને ઇક્વલ ટુ તો એ રેઝ ટુ તો એ ઇન્ટુ એ રેઝ ટુ કે તો ઇક્વલ ટુ એ ઇન્ટુ એ રેઝ ટુ કે. પણ એ ઇક્વલ ટુ તો 1 1 1 1 1 1 1 1 1 ઇન્ટુ, તો ફરી આપણે લખી શકીએ pk સત્ય હોવાથી તો 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1, 3 રેઝ ટુ k માઇનસ 1, આ પ્રમાણે આપણે લખી દઈએ બધા ઘટકો 3 રેઝ ટુ k માઇનસ 1. પણ આ શ્રેણિકનો ગુણાકાર તો એથી મળતો શ્રેણિક તો 3 ક્રોસ 3 પ્રકારનો શ્રેણિક મળે. તો 1 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ તો 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 3 રેઝ ટુ k માઇનસ 1, તો 3 ટાઈમ્સ 3 રેઝ ટુ k માઇનસ 1. તો 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1 તો 3 રેઝ ટુ k માઇનસ 1 પ્લસ 1 એટલે કે 3 રેઝ ટુ k. જો મૌખિક ગણતરી કરી શકાય તો એ રીતે લખો ને તો 3 રેઝ ટુ k માઇનસ 1, 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1 એવો ઘટક અહીંયા પણ મળશે કારણ કે અનુરૂપ ઘટકો એના એ જ છે. ત્રીજા ઘટકો પણ એ જ પ્રમાણે છે તો 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1 આ પ્રમાણે બધા જ ઘટકો મળશે. 3 રેઝ ટુ k માઇનસ 1, 3 ઇન્ટુ તો 3 રેઝ ટુ k માઇનસ 1, 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1, 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1, 3 ઇન્ટુ 3 રેઝ ટુ k માઇનસ 1. પણ ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ આ 1 ઘાત છે તો સરવાળો કરીએ તો 3 રેઝ ટુ k, 3 રેઝ ટુ k, 3 રેઝ ટુ k, બધા ઘટકો 3 રેઝ ટુ તો k સ્વરૂપે મળે. તો બધા ઘટકો 3 રેઝ ટુ k સ્વરૂપે મળે એને તો આમ તો જોઈએ તો એ તો pk પ્લસ 1ની જમણી બાજુ, કારણ કે એ રેઝ ટુ k પ્લસ 1 તો 3 રેઝ ટુ k થાય અને માટે આપણે કહી શકીએ pk પ્લસ 1ની જમણી બાજુ. અને માટે આપણે કહી શકીએ માટે તો pk પ્લસ 1 કેવું છે? તો સત્ય. અને pk સત્ય હોય તો pk પ્લસ 1 સત્ય છે માટે તો ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી તો હવે આપણે કહી શકીએ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી તો આપેલ વિધાન Pn એ પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે કેવું થાય? તો સત્ય. તો એની સાબિતી. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 4. જો એ અને બી સંબિત શ્રેણિક હોય તો સાબિત કરો કે AB માઇનસ બી એ વિસંબિત શ્રેણિક છે. પણ AB માઇનસ બી એ વિસંબિત શ્રેણિક છે એ સાબિત કરવા માટે તેનો પરિવર્ત શ્રેણિક મેળવવો પડે. એ અને બી સંબિત શ્રેણિક છે તો એ ડેશ ઇક્વલ ટુ એ. તો અહીં આપણે કહી શકીએ કે અહીં આપણને આપેલું છે એ અને બી સંબિત શ્રેણિક છે અને સંબિત શ્રેણિક છે માટે તો આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ એ ડેશ ઇક્વલ ટુ એ અને બી ડેશ ઇક્વલ ટુ બી થાય.
તો હવે એ બી માઇનસ બી એને આપણે સી વડે દર્શાવીએ તો સી ઇક્વલ ટુ એ બી માઇનસ બી અથવા સીધે સીધું ગણતરી કરો તો પણ વાંધો નથી. તો એ બી માઇનસ બી એનો પરિવર્ત શ્રેણિક મેળવો ઇક્વલ ટુ તો પરિવર્ત શ્રેણિક મેળવીએ તો એ બી ડેશ માઇનસ બી એ ડેશ, પણ એ બી ડેશ ઇક્વલ ટુ તો બી ડેશ એ ડેશ માઇનસ એ ડેશ બી ડેશ, પણ બી ડેશ એ ડેશ તો ફરી બી ડેશ ઇક્વલ ટુ બી, એ ડેશ ઇક્વલ ટુ એ બી એ માઇનસ એ બી થાય. પણ બી એ માઇનસ એ બી તો એમાં માઇનસ ચિહ્ન બહાર લઈ લઈએ તો એ બી માઇનસ બી એ થાય. અને માટે આપણે કહી શકીએ એ બી માઇનસ બી એનો ડેશ ઇક્વલ ટુ માઇનસ એ બી માઇનસ બી એ. માટે તો એ બી માઇનસ બી એ કેવો શ્રેણિક થાય તો એ વિસંમિત શ્રેણિક, કારણ કે સી ડેશ ઇક્વલ ટુ માઇનસ સી, તો વિસંમિત શ્રેણિક છે. તો આ વિસંમિત શ્રેણિક છે એમ આપણે કહી શકીએ. તે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 6. જો એ ઇક્વલ ટુ 0 2y ઝેડ એક્સ વાય માઇનસ ઝેડ એક્સ માઇનસ વાય ઝેડ માટે એ ઇન્ટુ એ ડેશ ઇક્વલ ટુ વાય તો હોય તો એક્સ વાય ઝેડના મૂલ્ય શોધો. તો અહીં આપણને આપેલું છે એ ઇન્ટુ એ ડેશ, તો અહીં એ ઇન્ટુ એ ડેશ ઇક્વલ ટુ આઈ આપણને આપેલું અને ઇમ્પ્લાય તો એ તો 0 2y ઝેડ એક્સ વાય માઇનસ ઝેડ એક્સ માઇનસ વાય અને ઝેડ ઇન્ટુ એ ડેશ એટલે કે તો એનો પરિવર્ત શ્રેણી પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં લખી દો. પ્રથમ હાર તો પ્રથમ સ્તંભ તો 0 2y અને ઝેડ, બીજી હાર તો બીજો સ્તંભ અને ત્રીજી હાર તો ત્રીજો સ્તંભ અને ઇક્વલ ટુ આઈ તો ઇક્વલ ટુ આઈ અને ઇમ્પ્લાઇઝ. હવે ગુણાકાર શ્રેણિક આપણે લખીશું ને ત્યારબાદ આઈના ઘટકો લખીશું. હવે ગુણાકાર શ્રેણિક મેળવીએ તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર. તો આમાંથી પ્રથમ હાર આમાંથી પ્રથમ સ્તંભ 0 પ્લસ 2y એટલે કે 4y સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, તો આપણે લખી શકીએ 4y સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એ જ રીતે તો બીજો ઘટક મેળવવો તો 0 2y ઇન્ટુ વાય એટલે કે 2y સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર, તો 2y સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર. આ જ રીતે ત્રીજો ઘટક તો 0 2y તો માઇનસ 2y સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, તો માઇનસ તો 2y સ્ક્વેર માઇનસ 2y સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આ પ્રમાણે ઘટકો મળે. એ જ રીતે તો ફરી આપણે તો બીજી હારના ઘટકો મેળવી દઈએ. તો ફરી બીજી હાર અને અનુરૂપ સ્તંભ લો તો એક્સ ઇન્ટુ 0 એટલે કે 0 2y સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર, તો 2y સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર. એ જ રીતે તો બીજો ઘટક મેળવો તો બીજો ઘટક તો એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આવું સ્વરૂપ મળશે. અને તે જ રીતે તો ત્રીજા ઘટકો મેળવવા માટે બીજી હાર અને ત્રીજો સ્તંભ તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર. આ પ્રમાણે ઘટકો મળે. એ જ રીતે તો ફરી ત્રીજી હારના ઘટકો તો 0 માઇનસ 2y સ્ક્વેર પ્લસ તો માઇનસ 2y સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. એ જ રીતે તો બીજો ઘટક એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર. અને એ જ રીતે ત્રીજો ઘટક તો ફરી એક્સ સ્ક્વેર માઇનસ પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર અને ઇક્વલ ટુ આઈ એટલે કે તો 1 0 0 0 1 0 0 0 1. હવે બંને બાજુ ઘટકો સરખાઈ દો તો માટે તો 4y સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1, 4y સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1. અહીંયા આ બધા તો ઘટકો 0 થશે એટલે કે 2y સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 0, તો ઇક્વલ ટુ તો ઝેડ સ્ક્વેર બરાબર 2y સ્ક્વેર. તો આમાંથી પણ એ જ ઘટકો મળશે. ફરી 2y સ્ક્વેર ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર, તો આ જ પરિણામ મળશે. ફરી આપણને પરિણામ મળશે એક્સ સ્ક્વેર પ્લસ
વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1. એ જ રીતે તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 0. એટલે કે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આના ઉપરથી એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર મળે. ફરી આ ઘટક સરખાવો તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ તો ઝેડ સ્ક્વેર, તો એ તો આપણને મળેલું જ છે એટલે એ પરિણામ વારંવાર લખતા નથી. અહીંયા પણ તો ફરી આપણને મળે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, તો એ પણ મળેલું છે. ફરી અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1, તો એ પણ આપણને મળેલું છે. તો આટલા પરિણામો મળે. આટલા ભિન્ન પરિણામોમાંથી ઉકેલ મેળવીએ તો આ 4 સૂત્ર મળે. 4 સૂત્રમાંથી આપણે ઉકેલ મેળવવાનો છે. તો એ ઉકેલ મેળવવા માટે તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, તો આની જગ્યાએ એક્સ સ્ક્વેર લખતા તો ઇમ્પ્લાય 2x સ્ક્વેર ઇક્વલ ટુ 1, અને માટે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 1/2. એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 1/2, તો એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ તો 1/√2. આ બે કિંમતો આપણને મળે. ફરી આપણે તો કિંમતો લઈએ કે 2y સ્ક્વેર ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર, 4y સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1, અને તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 1/2, તો ફરી આપણને એક પદ મળે વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1, અને આ કિંમત આમાં લખી દઈએ. તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1, અને તો 4y સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1. તો ફરી આમાંથી બે ભાગ પાડી દઈએ. 3y સ્ક્વેર પ્લસ તો વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1. આવું સ્વરૂપ મળે. પણ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 1, તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ 3y સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ ટુ 1, અને માટે તો 3y સ્ક્વેર ઇક્વલ ટુ 0, અને માટે તો વાય સ્ક્વેર ઇક્વલ ટુ 0, માટે તો વાય ઇક્વલ ટુ 0 મળે. તો વાયની કિંમત 0 મળી. એક્સની કિંમત મળી, વાયની કિંમત મળી, તો હવે ઝેડની કિંમત મળે. તો એક્સની કિંમત અને વાયની કિંમત, તો એમાં તો ઝેડનો ઉપયોગ કરો, પરંતુ તો 2z સ્ક્વેર ઇક્વલ ટુ તો 2y સ્ક્વેર અને ઇક્વલ ટુ પણ 0. તો ઝેડ સ્ક્વેર ઇક્વલ ટુ 0, અને માટે તો ઝેડ ઇક્વલ ટુ પણ 0 મળે. આમ તો એક્સ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/2, વાય ઇક્વલ ટુ 0 અને ઝેડ ઇક્વલ ટુ 0 થાય, જે તો માગેલી કિંમત છે. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 8. જો a ઇક્વલ ટુ 3 1 માઇનસ 1 2 હોય તો a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7i ઇક્વલ ટુ 0 સાબિત કરો. એટલે કે શૂન્ય શ્રેણિક સાબિત કરો. હવે તો a સ્ક્વેર મેળવી દો. તો a સ્ક્વેર ઇક્વલ ટુ a ઇન્ટુ a, અને ઇક્વલ ટુ તો 3 1 માઇનસ 1 2 ઇન્ટુ 3 1 માઇનસ 1 2, અને ઇક્વલ ટુ આ બંનેનો ગુણાકાર કરીએ તો મળતો શ્રેણિક તો 3 ઇન્ટુ 3 એટલે કે 9 માઇનસ 1 એટલે કે 8. એ જ રીતે બીજો ઘટક તો 3 ઇન્ટુ 1 3 પ્લસ 2 એટલે કે 5. આ પ્રમાણે -3 -2 તો -5, અને -1 પ્લસ 4 4 માઇનસ 1 તો 3 મળે. તો આ a સ્ક્વેરની કિંમત મળી. તો હવે તો માટે a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 7 ઇન્ટુ i, અને ઇક્વલ ટુ a સ્ક્વેર એટલે કે તો 8 5 માઇનસ 5 3 માઇનસ 5 ઇન્ટુ a, તો એના બધા જ ઘટકોને 5 વડે ગુણી દો. અહીંયા લખવું હોય તો એક સ્ટેપ લખી શકાય 5 ઇન્ટુ a, તો 5 ઇન્ટુ 3 એટલે કે 15. પહેલો ઘટક મળે 15, 5 વડે ગુણી દો તો 5 માઇનસ 5 અને 5 ઇન્ટુ 2 10. તો 5 એની કિંમત સીધી આપણે લખી દીધી. પ્લસ 7 ઇન્ટુ i એટલે કે 7 ઇન્ટુ 1001, તો 7 ઇન્ટુ 1001 એટલે કે 70 અને 0 7 મળે. તો આ સીધી આપણે કિંમત લખી દીધી. હવે તો ગણતરી કરો. તો અહીંયા ગણતરીમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ શ્રેણિક માટે સરવાળો પહેલાં કરો. જો અહીંયા આપણે પહેલાં આ બંનેનો સરવાળો કરી અને આમાંથી બાદ કરીએ તો ગણતરીમાં ભૂલ પડે. પણ ક્રમ વાઇઝ ગણતરી કરો. તો અહીંયા આમાંથી આ ઘટકો બાદ કરીને ત્યારબાદ સરવાળો કરીએ તો કોઈ વાંધો નથી. અથવા પહેલાં સરવાળો કરો, સરવાળાની ક્રિયા કરો તો 8 પ્લસ 7 એટલે કે 15 અને 5. ફરી -5 પ્લસ 0 તો -5, અને 3 પ્લસ 7 તો 10, માઇનસ તો 15 5 -5 તો 10. બંને શ્રેણિકના એના એ જ ઘટકો છે, માટે તો 0 0 0 0 મળે, અને ઇક્વલ ટુ
શૂન્ય શ્રેણિક આપણે કહી શકીએ. તો આ માગેલું પરિણામ થાય. એક્ઝામ્પલ નંબર 10 જુઓ કે એક ઉત્પાદક XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે. તે તેમનું 2 બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે. બજાર 1 અને 2 એમાં ઉત્પાદન XYZ 3 પ્રકારના ઉત્પાદનનું વેચાણ આપણે આપેલું છે. પહેલું 10,000, બીજું 2,000, ત્રીજું 18,000, 6,000, 20,000 અને 8,000. તો પહેલો પ્રશ્ન છે એ, જો XYZની નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે આટલા રૂપિયા હોય, 2 ને 50 પૈસા, 1 50 પૈસા અને 1 રૂપિયો હોય, તો વેચાણ કિંમત આ પ્રમાણે હોય તો શ્રેણિક બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક આપણે મેળવીશું. કુલ આવક મેળવવા માટે બજાર, તો પ્રત્યેક બજાર 1 અને 2 એ બંને બજાર ક્રોસ આવક આપણે મેળવીએ. અહીંયા તો પહેલો શ્રેણિક બજાર ક્રોસ, તો અહીં આપણે કહી શકીએ કે બજાર અને ઉત્પાદન ને દર્શાવતો શ્રેણિક, તો અહીં બજાર અને ઉત્પાદન XYZ ને દર્શાવતો શ્રેણિક આપણે દર્શાવીએ એ, અને ઇક્વલ ટુ આપણને જે આપેલું છે 10,000, 2,000, 18,000, એને આપણે એ વડે દર્શાવીએ 6,000, 20,000 અને 8,000. તો આ પ્રમાણે એ લો. તથા બીજો શ્રેણિક આપણે લઈશું નંગ દીઠ વેચાણ કિંમત. તો XYZ, તો ઉત્પાદન XYZ, તો ઉત્પાદન XYZની નંગ દીઠ કિંમતને દર્શાવતો, વેચાણ કિંમતને દર્શાવતો, તો અહીંયા આપણે ઉત્પાદન દીઠ વેચાણ કિંમત, તો વેચાણ કિંમતને દર્શાવતો શ્રેણિક બી વડે દર્શાવીએ. તો બી લઈએ, પણ એના આપણે તો કયા સ્વરૂપમાં દર્શાવીશું? તો ઉત્પાદન ક્રોસ વેચાણ એ દર્શાવવા માટે એના સ્તંભ શ્રેણિક સ્વરૂપે દર્શાવીશું 2.50 એટલે કે 5, 1.5 અને તો 1. તો માટે તો એ અને બીનો ગુણાકાર એનાથી મળતો શ્રેણી એ, તો બજાર 1 અને 2ની તો કુલ વેચાણ કિંમત એટલે કે વસ્તુ XYZની કુલ વેચાણ કિંમત દર્શાવે છે. માટે તો A ઇન્ટુ બી શ્રેણિક આપણે મેળવવો પડે. A ઇન્ટુ બી એટલે કે તો એ બંનેનો ગુણાકાર કરો તો આપણે લખી શકીએ 10,000, 2,000 અને 18,000, 6,000, 20,000 અને 8,000 ઇન્ટુ 2.5, 1.5 અને 1. આ શ્રેણિક આપણે જોઈ શકીએ છીએ 2 ક્રોસ તો 3 પ્રકારનો શ્રેણિક છે. આ 3 ક્રોસ 1 પ્રકારનો શ્રેણિક છે. અને માટે 2 ક્રોસ 1 પ્રકારનો શ્રેણિક મળે એટલે કે 2 હાર અને 1 સ્તંભ મળે એટલે કે 2 ઘટકો મળશે. પહેલો ઘટક તો આપણે ગણતરી કરી શકીએ 2.5 ઇન્ટુ 10,000, તો 2.5 ઇન્ટુ 10,000 એટલે કે તો 25,000, તો 25,000 પ્લસ 1.5 ઇન્ટુ 2,000 તો 3,000 અને તો 25,000 પ્લસ એને આપણે ગણતરી કરીએ તો 25,000 પ્લસ 1.5 ઇન્ટુ 2 એટલે કે 3,000 અને પ્લસ 18,000 તો પ્લસ 18,000, તો 25 પ્લસ 3 પ્લસ 18 તો 46,000. તો પહેલો ઘટક આપણને મળે 46,000. અને એ જ રીતે બીજો ઘટક તો 2.5 ઇન્ટુ 6,000 એટલે કે 9,000, તો 9,000 પ્લસ 1.5 ઇન્ટુ 20,000 એટલે કે 30,000 તો પ્લસ 30,000 પ્લસ 1 ઇન્ટુ 8,000 તો 8,000 એટલે કે 47,000, તો 47,000. તો આ પ્રમાણે આપણને કિંમત તો આપણને તો બજાર 1 અને બજાર 2
નું વેચાણ કિંમત મળે તો બજાર એકમાં જો તો આ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે XYZ વસ્તુનું વેચાણ કરવામાં આવે તો મળતી રકમ 46,000 અને બજાર બેમાંથી તો વેચાણ કરવામાં આવે તો મળતી કિંમત 47,000 મળે. માટે આપણે કહી શકીએ કે આમ ઉત્પાદક બજાર 1 અને 2માં વેચાણ કરે વસ્તુ XYZનું વેચાણ કરે તો કુલ થતી આવક તો પ્રત્યેક બજારમાંથી થતી આવક અનુક્રમે આપણે લખી શકીએ 46,000 અને 47,000 મળે. એટલે કે બજાર એકમાંથી 46,000 અને બજાર બેમાં જો એનું વેચાણ કરવામાં આવે તો 47,000 રકમ મળે. હવે નંબર બી તો ફરી આપણે બીજો પ્રશ્ન આપેલો છે કે જો ઉપરની ત્રણ વસ્તુ XYZ તો ત્રણ વસ્તુનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ તો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ આપણને આપેલો તો ₹2 ₹1 ₹2 અથવા ₹1 અને 50 પૈસા હોય. ₹0.5 તો કુલ નફો મેળવો. તો ઉત્પાદન તો બજાર એક અને બજાર બેમાં એનું વેચાણ કરતાં મળતો કુલ નફો તો કુલ નફો મેળવવો હોય તો આપણે આ પ્રમાણે મેળવી શકીએ કે તો ત્રણેય વસ્તુ XY અને Zની વેચાણ કિંમત અને તો ઉત્પાદન ખર્ચ બંને આપણને આપેલું છે. તો વસ્તુ XY અને Zના વેચાણથી થતો નફો તો અનુક્રમે આપણે લખી શકીએ તો કયા સૂત્રથી તો વેચાણ કિંમત માઇનસ તો ઉત્પાદન ખર્ચ તો વેચાણ કિંમત માઇનસ ઉત્પાદન ખર્ચ અને ઇક્વલ ટુ નફો તો એ આપણે મેળવી શકીએ. એટલે કે એક્સની વસ્તુ તો X વસ્તુ એનું ઉત્પાદન ખર્ચ તો ₹2 અને વેચાણ કિંમત 2.5 તો 2.5 છે. માટે આપણે કહી શકીએ કે અનુક્રમે તો રૂપિયા તો 0.5 ફરી તો 1.5 માઇનસ 1 એટલે કે 0.5 અને તો ₹0.5 અને તો ત્રીજી વસ્તુ ઝેરના વેચાણથી થતો નફો પણ તો 0.5 છે. માટે આપણે કહી શકીએ કે તો શ્રેણિક એ અને આ શ્રેણિકને આપણે સી વડે દર્શાવીએ તો સી શ્રેણિક ઇક્વલ ટુ તો નફો તો નફાનું વિધેય લઈએ તો 0.5 નફાના ઘટકો લઈએ એટલે કે XYZના નફોથી મળતો શ્રેણિક સી વડે તો સી આપણે દર્શાવીએ તો XY અને Z ત્રણ વસ્તુના વેચાણથી થતો નફો તો અહીંયા આપણે કહીએ XYZ અને આ નફો રૂપિયા તો એ નફાનું તો મૂલ્ય મેળવીએ તો આપણે કહી શકીએ કે સી શ્રેણિક આપણને મળે અને માટે તો કુલ નફો તો અહીંયા આપણે કહી શકીએ કે કુલ નફો મેળવવા માટે તો કુલ નફો એક તો કયા સૂત્ર શ્રેણિકના ગુણાકારથી મળે તો A ઇન્ટુ સી શ્રેણિકના ગુણાકારથી મળે એ એટલે કે તો 10,000 2,000 18,000 અને 6,000 20,000 અને 8,000 ઇન્ટુ 0.5 0.5 0.5
અને ઇક્વલ ટુ તો પહેલો ઘટક આપણે લખી શકીએ 10,000 ઇન્ટુ 0.5 એટલે કે 5,000 પ્લસ 1,000 પ્લસ 9,000 એટલે કે તો 20,000. તો અહીંયા આપણે સીધું નિરૂપણ મેળવી શકીએ કે નફાનું મૂલ્ય મેળવવા માટે તો જો 10,000 વસ્તુનું વેચાણ કરવામાં એક વસ્તુ દીઠ 50 પૈસાનો નફો થાય એટલે કે 0.5 રૂપિયા નફો થાય. તો અહીંયા 0.5 ઇન્ટુ 10,000 અને ઇક્વલ ટુ તો 5,000 પ્લસ 2,000 ઇન્ટુ 0.5 1,000 5 પ્લસ 1 6 પ્લસ 9 એટલે કે તો 15,000. અહીંયા 15,000 થશે. તો અહીંયા 20,000 નહીં પણ 15,000. તો આપણે ગણતરીમાં સુધારો કરી દઈએ 15,000 તો એટલો નફો થશે. બીજો ઘટક આપણને મળે તો 3,000 પ્લસ 10,000 પ્લસ તો 4,000 4 પ્લસ 3 7 પ્લસ 10 તો 17,000. તો આ પ્રમાણે એનો નફાનું તો મૂલ્ય મળે તો આટલા તો રૂપિયા નફો થાય. નંગ દીઠ નફાનું મૂલ્ય આપણે તો આ રીતે મેળવી શકીએ. માટે બજાર 1 અને બજાર 2ના તો માં વેચાણથી તો બજાર 1 અને 2માં વેચાણથી થતા કુલ નફાનું મૂલ્ય અનુક્રમે તો 15,000 રૂપિયા અને 17,000 રૂપિયા. તો આ એનું કુલ નફાનું મૂલ્ય. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 13. જો શ્રેણિક એ સંમિત અને વિસંમિત બંને હોય તો ખાલી જગ્યા. એના માટે વિકલ્પ આપણને આપેલા છે કે પહેલો વિકલ્પ એ તો વિકર્ણ શ્રેણિક છે. વિકલ્પ નંબર બી તો એ શૂન્ય શ્રેણિક છે. વિકલ્પ નંબર સી એ ચોરસ શ્રેણિક છે અને ડી આમાંથી એક પણ નહીં. તો ચોરસ શ્રેણિક એ સંમિત કે વિસંમિત શ્રેણિક બંને હોય તો આપણે કહી શકીએ કે એ ડેશ ઇક્વલ ટુ તો એ થાય અને એ ડેશ ઇક્વલ ટુ માઇનસ એ પણ થાય. એનો અર્થ કે માટે તો એ ઇક્વલ ટુ માઇનસ એ અને માટે તો 2a ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક અને માટે તો એ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક. માટે તો આપણને જવાબ મળે તો એ શૂન્ય શ્રેણિક છે આમ આપણે કહી શકીએ. તો એ શૂન્ય શ્રેણિક થાય માટે વિકલ્પ બી એ માગેલો જવાબ થાય. કારણ કે બી વિકલ્પ આપણને આપેલો છે એ ઇક્વલ ટુ શૂન્ય.